जय पराक्रम। आज रोज આપણે બોરસદ કોર્ડિનેશન સેન્ટર પર આપણા એક પેશન્ટ આવ્યા હતા જેનું આપણે નામ પૂછ્યું સાહેબ સર તમારું નામ શું છે? સોમાભાઈ મંગાભાઈ પરમાર। ક્યાં રહેવું તમારું ગામ? રૂદેલ, બોરસદ તાલુકાનું રૂદેલ, બોચાસરની બાજુમાં। એકચ્યુઅલીમાં તમે આ જે પાવડર ઉપયોગ કરો છો એના પહેલા શારીરિક તમારે શું તકલીફ હતી? મારે કેન્સરનો પ્રોબ્લેમ। કેન્સર હતું? શેનું કેન્સર હતું? ગળાનું કેન્સર, એટલે તમારાથી છાતીનું કેન્સર। એટલે તમને શું થતું હતું એમાં? અંદરમાં ખાવાનું નતું ઉતરતું। ઓકે, બરાબર। આના માટે તમે એલોપેથિકમાં શું શું ટ્રીટમેન્ટ કરાવી તમે? મેં 12 ખીમા લીધા, 25 શેક લીધા। તો એ દરમિયાન તમારી શારીરિક કમજોરી સારું ના રહ્યું। પછી આ પેકેટ લીધા પછી મને આ પેકેટ તમને કેટલા, આ કયું પેકેટ તમારું છે? આ ચોથા નંબરનું પેકેટ। આના પહેલા અમે તમારા ઘરે આવ્યા ત્યારે શારીરિક પરિસ્થિતિ તમારી શું હતી? ખરાબ હતી। તો તમારા ડિસ્ટ્રીબ્યુટર જ્યારે અમે સાથે આવ્યા ત્યારે અમે તમને શું સલાહ આપી હતી કે સાહેબ તમે આ અમારા આયુર્વેદનું દીર્ઘાયુ પાવડર છે જે કેન્સર સામે તમને રક્ષણ આપે છે, તો અમે તમારી સાથે પેમેન્ટ લીધું છે? ના। કેટલા ટાઈમથી અમે તમારી ફ્રીમાં સેવા કરીએ છીએ? આ ચોથું પેકેટ। અત્યારે તમારી શારીરિક પરિસ્થિતિ કેવી છે? સારી। અત્યારે પાવડો ઝાલીને ખેતરનું કામ બી કરે છે। 16 વીઘા જમીનની ખેતીનો વહીવટ પોતે કરે, પીલા પણ કાઢે છે। તો મિત્રો જો આ છે સોમાભાઈ, જેઓ રૂદેલના વતની છે અને 3 મહિના પહેલા જ્યારે અમે એમના ઘરે ગયા હતા ત્યારે એમની શારીરિક પરિસ્થિતિ એવી સારી નથી અને એમના સમાજના ઘણા અમારો વિરોધ કરતા હતા, ખાટલામાં સૂતા હતા। તે વખત એમને ઘરમાં સમય લાવીને ખાવાની પણ તકલીફ રહેતી હતી, ત્યારે અમે એમનો સાથ પકડેલો અને મેં પોતે એમની જવાબદારી લીધી હતી કે સોમાભાઈ તમે અમારો આયુર્વેદિક પાવડર છે, તમારે કેન્સર સામે બહુ સારું રક્ષણ આપે છે। તો એમ કરીને આજે ચોથું પેકેટ પણ અમે એમને ફ્રીમાં આપી રહ્યા છે અને પોતે આજે મિત્રો ખરેખર એક કલ્પના બહારનું રિઝલ્ટ કહેવાય કે રૂદેલથી સ્વયં પોતે ચાલીને કોઓર્ડિનેશન સેન્ટર પર આવ્યા છે। 3 મહિના પહેલા બેડ રેસ્ટ હતા અને આજે તમારી સામે બધા જોઈ શકો છો કે સોમાભાઈ શારીરિક, તમે સોમાભાઈ ઊભા થઈ શકો છો? તમારી મુવમેન્ટ બતાવો સાહેબ। જો એ કેન્સર પીડિત વ્યક્તિ, હાથ ઊંચા કરો, હાથે બધું જુઓ કેવી રીતે છે સાહેબ। એ કેન્સર પીડિત કે બેડ રેસ્ટ હતો, જેને જીવનની અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા, એવા સોમાભાઈને પરાક્રમ દીર્ઘાયુ દ્વારા એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે। કહેશો સોમાભાઈ સાહેબ? તો મિત્રો આવો આપણે બધા સાથે મળી હર ઘર આયુર્વેદ લઈ જઈ અને આ દીર્ઘાયુ પાવડર દ્વારા જેમ સોમાભાઈનું કેન્સર ઉપર એમને રક્ષણ મળ્યું છે એવી રીતે દરેક લોકો આવો આયુર્વેદ પરાક્રમ દીર્ઘાયુ પાવડરનો ઉપયોગ કરો। જય પરાક્રમ।